આજરોજ પાવાગઢ ખાતે એક દુઃખદ ઘટના બની છે, ગોઝારી ઘટના બની છે, જેમાં માચીથી જે પાવાગઢ નિજ મંદિર સુધી જે ગુડ્સ પરિવહન જે બોગી હોય છે, જે બોગીમાં અન્ન ક્ષેત્રનો જે માલ સામાન છે એ લઈ જવામાં આવતો હતો અને તેની સાથે સાથે 6 જેટલા જે શ્રમિકો છે એ અંદર જે બેસીને ઉપર જઈ રહ્યા હતા અને ઉપર પહોંચવા જ આવ્યું હતું અને એ જ સમયે જે રોપવે છે તેનો જે તાર તૂટી જતા જે બોગી છે એ પાછા રિટર્ન બેક થઈ હતી અને બેક થવાને કારણે જે ટાવર સાથે અથડાઈ હતી અને ટાવર સાથે અથડાણી સાથે જ એ નીચે પડી જતા જે તમામ જે માલ સામાન છે એ વેરવિખેર થઈ ગયો હતો અને 6 લોકોના જે મોત થઈ ગયા હતા। ત્યારબાદ તમામ જે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાથે જિલ્લા વહીવટીતંત્ર છે એ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તમામની જે 6 લોકોના જે મોત નિપજ્યા હતા એ તમામ લોકોના જે ડેડ બોડી છે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ભાવિન પરમાર, ન્યૂઝ રૂમ, પંચમહાલ। આજરોજ મટીરિયલ રોપવે દ્વારા જે દુઃખદ ઘટના મળી છે એ ખૂબ જ દુઃખદ છે। એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે મંદિર ટ્રસ્ટને, પરંતુ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળેલ છે કે રોપ તૂટવાના કારણે ટ્રોલી અને સીધા ટાવર સાથે અથડાવાના કારણે 6 શ્રમિકો જે માલ સામાન સાથે હતા તેઓની દુઃખદ ઘટના બની છે અને મરણ થયું છે, જેના વારસોને કે જે લોકોને પડખે ટ્રસ્ટ છે અને તેમને મદદરૂપ થવા માટે ટ્રસ્ટ તૈયાર છે।